દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી કોલ એસોસિએશન પ્રમુખ જિગ્નેશભાઈ કૈલા તથા સત્વરા સમાજ અગ્રણી વાલજીભાઈ ડાભીની ઉપસ્થિતિમાં યોજાયેલ વિનામૂલ્યે નેત્રમણી નેત્ર યજ્ઞ કેમ્પમાં 188 દર્દીઓએ લાભ લીધો। અત્યાર સુધીના 37 કેમ્પમાં કુલ 11,060 લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયું। સમગ્ર ગુજરાતની નંબર 1 આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી દ્વારા સર્વજ્ઞાતીય વિનામૂલ્યે નેત્રમણી નેત્ર યજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત તારીખ 4/10/2024 શુક્રવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાય, જેમાં 188 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો। જે ઉપરાંત 75 લોકોના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા। શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડોક્ટર બળવંતભાઈ, ડોક્ટર અલ્કેશભાઈ ખેરડિયા, ડોક્ટર કાંજીભાઈ, ડોક્ટર સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી, તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા 100 ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન માટે રાજકોટ જવા આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા પાણી, નાસ્તા, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પ્રવર્તમાન માસનો કેમ્પ ટંકારા પડધરીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી કોલ એસોસિએશનના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ કૈલા, સત્વરા સમાજ અગ્રણી વાલજીભાઈ ડાભી તથા ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અગ્રણી નાગજીભાઈ વાંસદડિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત 36 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 10,872 લોકોએ લાભ લીધેલ છે, જેમાં કુલ 4,876 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે। ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 188 લોકોએ લાભ લીધો, તેમજ 75 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા। કેમ્પને સફળ બનાવવા ગિરીશભાઈ ગેલાણી, ભાવિનભાઈ ગેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાજ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાખુરા, રમણીકલાલ ચંડીભમર, નીરોભાઈ હાલાણી, પારસભાઈ ચોગ, સંજય હિરાણી, કૌશલભાઈ જાની, હિતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કિશોરભાઈ ગેલાણી, દિનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી દર મહિનાની 4 તારીખે કેમ્પ યોજાશે। કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકિંગની કોઈ જ આવશ્યકતા નથી। કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે। વધુ માહિતી માટે શ્રી ગિરીશભાઈ ગેલાણી 9825082468, નિર્મિતભાઈ કક્કડ 9998880588, હરીશભાઈ રાજા 9879218415, અનિલભાઈ સોમૈયા 8511060066 પર સંપર્ક કરવા સંસ્થા યાદીમાં જણાવ્યું છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। બોલો જલારામ બાપા કી જય। મોરબી મુકામે જલારામ મંદિર ખાતે ખૂબ જ વિસ્તૃત વાત કરી અમારા વડીલ ગિરીશભાઈની આગેવાની નીચે એની આખી ટીમ ખૂબ જ સારી રીતે છેવાડાના ગરીબ લોકોને કોઈ જ્ઞાતિ જાતિને દૂર રાખી જે કાર્ય કરી રહ્યા છે એને આપણે અભિનંદન આપી છીએ અને જલારામ બાપાને વિનંતી કરી કે એને બળ એટલું બધું આપે જેથી આ કાર્યક્રમ અવિરત ચાલુ રહે અને છેવાડાના માનવીને મોટામાં મોટો લાભ મળે એવી આપણે જલારામ બાપાને પ્રાર્થના કરી અને આજે તમે બધા કેમ્પમાં આવ્યા છો એમાં પણ તમે પણ તંદુરસ્ત થઈ સારી એવી આપણી સારવાર મળશે અને તંદુરસ્ત થઈને તમે ઘરે જાઓ એવી આપણે જલારામ બાપાને પ્રાર્થના કરી છીએ। અસ્તુ, ભારત માતા કી જય। આભાર માનનીય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા આપનો। આ તકે આપણી વચ્ચે આપણા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી માનનીય શ્રી પ્રતાપભાઈ ચગ ઉપસ્થિત છે। માનનીય શ્રી પ્રતાપભાઈ ચગનું પણ હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવે છે। તેમની સાથે ખાસ રાજકોટથી વિશેષ ઉપસ્થિત એવા ડૉક્ટર બળવંતભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું પણ આપણે હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। હવે દીપ